વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગાલા સ્વાધ્યાય પોથી આપેલ છે, તેમાં પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને વધુ ખ્યાલ આવશે। હવે વિભાગ એ આપેલ છે। પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। વિભાગ અ અને વિભાગ બ આપેલ છે। તેમાં 1, ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી તો 26 જાન્યુઆરી 1930ના રોજ થઈ હતી। તો એ ઉત્તર આપેલ છે, તો પહેલામાં 4 જવાબ આવશે 26 જાન્યુઆરી 1930। 2, દાંડીકૂચનો પ્રારંભ। દાંડીકૂચનો પ્રારંભ 12 માર્ચ 1930ના રોજ થયો હતો, એટલે બીજામાં જવાબ આવશે 1। કરેંગે યા મરેંગેનું સૂત્ર, તે સૂત્ર ગાંધીજી આપ્યું હતું, માટે ત્રીજામાં જવાબ 2 આવશે। અને હિંદના પ્રથમ હિન્દી ગવર્નર તો ચંદ્રવર્તી સિંહ રાજગોપાલચારી હતા, એટલે ચોથામાં 3 આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખવાના છે। વિભાગ અ વિભાગ બ, ઈસવીસન 1927 તો સાયમન કમિશનની નિમણૂક થઈ હતી, એટલે પહેલાં મેં 2 જવાબ આવશે। ઈસવીસન 1931 તો ગાંધી ઇરવિન સમજૂતી થઈ હતી, બીજામાં 3 જવાબ આવશે। ઈસવીસન 1942 સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા, ત્રીજામાં 4 જવાબ આવશે। ઈસવીસન 1947 બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો, તે ચોથામાં 5 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉત્તરો લખવાના છે। પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દીઓ હતા, આ વિધાન ખોટું છે। શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો, આ વિધાન ખોટું છે। ગાંધીજીએ સાબરમતીને હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી, આ વિધાન સાચું છે। હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું, કરેંગે યા મરેંગે, આ વિધાન સાચું છે। ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી, આ વિધાન ખોટું છે। સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું, આ વિધાન સાચું છે। જવાહરલાલ નહેરુએ નેતાજીનું હુનામણું નામ મળ્યું હતું, આ વિધાન ખોટું છે। મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાપિનિષ્ક્રમણ સાથે સરખાવી છે, આ વિધાન ખરું છે। ડોમિનિયન સ્ટેટસ એટલે કે જવાબદાર રાજતંત્ર, આ વિધાન ખોટું છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? જવાબ આવશે ગાંધી યુગના। સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? જવાબ આવશે લાલા લજપત રાયનું। ડોમિનિયન સ્ટેટસ એટલે શું? જવાબ આવશે સંસ્થાનિક સ્વરાજ। 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? જવાબ આવશે દાંડી યાત્રા। ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું? જવાબ આવશે મીઠાના। આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, એમ કોણે કહ્યું હતું? ગાંધીજીએ। કયા દેશ નેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? સુભાષચંદ્ર બોઝ। સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? જવાબ આવશે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં। સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? ફોરવર્ડ બ્લોકની। જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? રાસબિહારી બોઝ। સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું હતું? નેતાજી। જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે। બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? માઉન્ટ બેટન। સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયું હતું? ચક્રવર્તી સિંહ રાજગોપાલચારી। હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? માઉન્ટ બેટન। ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? સરદાર વલ્લભભાઈ પટેલ। પ્રશ્ન 4, નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા 7।
અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું. લાલા લજપત રાય. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિન. ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠા. ખાલી જગ્યા દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી. જવાબ આવશે શ્રી મહાદેવભાઈ દેસાઈએ. ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી. જવાબ આવશે દાંડીકૂચ. ખાલી જગ્યા કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોકની નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે. જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા. પૂર્ણ સ્વરાજ. ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. સવિનય કાનૂન ભંગ. ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. વાઇસરોય માઉન્ટ બેટન. ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. ચક્રવર્તી સિંહ રાજગોપાલચારી. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? જવાબ આવશે એ સાંસ્થાનિક સ્વરાજ. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? બે લાલા લજપત રાયનું. મોન્ટફોર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ થઈ હતી? 10 વર્ષે. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? 12 માર્ચ 1930. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ગાંધીજીએ. હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? એ સાબરમતીના હરિજન આશ્રમે. કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ. નેતાજીનું હુલામણું નામ કોણે મળ્યું હતું? એ સુભાષચંદ્ર બોઝને. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? માઉન્ટ બેટન. આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? 26 જાન્યુઆરીના દિવસને. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? બીજી. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? જય હિન્દ. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? ગાંધીજીએ. ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ અપાવે છે? તો જે આ સ્થળ દેખાય છે તે મીઠાના કાયદાનો ભંગ તેનો ઐતિહાસિક બનાવની યાદ અપાવે છે. વિભાગ બી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. 1. દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે? જવાબ. 2. આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. જવાબ. 3. ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? જવાબ. 4. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? જવાબ. 5. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. નહેરુ અહેવાલ. જવાબ. 2. પૂર્ણ સ્વરાજ. જવાબ. 3. દાંડીકૂચ. જવાબ. 4. સવિનય કાનૂન ભંગ. જવાબ. 5. હિન્દ છોડો. જવાબ. 6. ફોરવર્ડ બ્લોક. જવાબ. 'વિભાગ ડી.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ. ટૂંક નોટ લખો, પૂર્ણ સ્વરાજની માંગણી. જવાબ. બે. ટૂંક નોટ લખો, દાંડી કૂચ. જવાબ. 3. ટૂંક નોટ લખો, સુભાષચંદ્ર બોઝ. જવાબ. વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે. થેન્ક યુ.